તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ અર્ધન્યાયિક સંસ્થા છે। ચલો મિત્રો અહીંયા આપણે બે શબ્દો પર ફોકસ કરવાનું છે, એક કે બંધારણીય સત્તામંડળ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી અને બીજું અર્ધન્યાયિક સંસ્થા એટલે કે ક્વાસી જ્યુડિશિયલ સંસ્થા કઈ કઈ છે। તો બંધારણમાં પણ જોગવાઈ હોય અને અર્ધન્યાયિક સંસ્થા પણ હોય એવી કઈ કઈ સંસ્થા છે તો ચલો જોતા જઈએ મિત્રો। આપણને 1, 2, 3 અને 4 મુદ્દા આપ્યા છે અને કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। ચલો તો પહેલું છે ભારતીય ચૂંટણી પંચ। ચલો મિત્રો તો મુદ્દા નંબર 1 ભારતીય ચૂંટણી પંચ બંધારણમાં પણ છે અને એ એક અર્ધન્યાયિક સંસ્થા પણ છે, તેથી પહેલું વિધાન ખરું છે। બીજો મુદ્દો છે નાણાં પંચ। નાણાં પંચ એક બંધારણીય સંસ્થા પણ છે અને અર્ધન્યાયિક સંસ્થા પણ છે અને તેથી આ વિધાન ખરું છે। ત્રીજો મુદ્દો છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ। મિત્રો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક અર્ધન્યાયિક સંસ્થા છે પરંતુ એ બંધારણીય સંસ્થા છે નહીં, તેથી આ જવાબ નહીં આવે। ચોથો મુદ્દો છે કેન્દ્રીય સતર્કતા આયોગ। તો મિત્રો આ પણ એક પ્રકારની અર્ધન્યાયિક સંસ્થા છે પરંતુ એની જોગવાઈ બંધારણમાં છે નહીં, તેથી એ પણ નહીં આવે। અને મિત્રો તેથી આ સવાલના જવાબમાં આવશે 1 અને 2। તો જોતા જઈએ આપણા 4 ઓપ્શન પૈકી 1 અને 2 ક્યાં આપ્યું છે તો પહેલો ઓપ્શન છે ફક્ત 1 અને 3। ચલો મિત્રો તો આ આપણો જવાબ નહીં આવે। બીજા ઓપ્શનમાં છે ફક્ત 2 અને 4, તો આ પણ આપણો જવાબ નહીં આવે। ત્રીજો ઓપ્શન છે ફક્ત 1, 2 અને 4, તો આ પણ આપણો જવાબ નથી। ચોથા ઓપ્શનમાં છે ફક્ત 1, 3 અને 4, તો આ પણ આપણો જવાબ નથી। એનો મતલબ કે મિત્રો આ સવાલની અંદર 4 ઓપ્શન પૈકી એક પણ જવાબ મળતો નથી। તો અહીંયા ખરેખર જવાબ થાય છે ફક્ત 1 અને 2। આ બંને સંસ્થા એવી છે જેની જોગવાઈ ભારતના બંધારણમાં પણ છે અને અર્ધન્યાયિક સંસ્થા પણ છે અને તેથી આપણો જવાબ છે ફક્ત 1 અને 2।